નમસ્તે. આપ તમામ પીએમશ્રીના આચાર્યોને ચાલુ નાણાકીય વર્ષે 2025-26 દરમિયાન પીએમશ્રી શાળાઓની યોજનાઓનું એસએનએસ સ્પર્શ મારફતે અમલીકરણ કરવાનું થાય છે, જે બાબતથી આપ તમામ વાકેફ છો અને આપ તમામને આ બાબતની જાણ વીસીથી પણ હમણાં કરવામાં આવેલ છે. આપ તમામ આચાર્યશ્રી પીએમશ્રી યોજના અંતર્ગત એસએનએસ સ્પર્શમાં બિલ કેવી રીતે દાખલ કરવું, બિલ કેવી રીતે બનાવવું તે અંગે માહિતગીર કરવાનો નાનો સરખો પ્રયાસ અત્રે વિડીયો દ્વારા કરવામાં આવેલ છે, જેથી આપ પીએમશ્રી યોજના અંતર્ગત એસએનએસ સ્પર્શ મારફત સરળતાથી બિલ દાખલ કરી શકો. સૌપ્રથમ સ્ક્રીન પર આપને જે યુઆરએલ આપવામાં આવેલ છે તે યુઆરએલમાં દર્શાવ્યા પ્રમાણે આપણે અહીંયા આપનો આઈડી અને પાસવર્ડ અહીંયાથી એન્ટર કરી આપ એન્ટર થશો એટલે આપને મેઇન 4 મેનુ દેખાશે. તેમાંથી સૌપ્રથમ આપે એડમિનમાં જઈ બેનિફિશિયરી રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશનમાં જવાનું છે. મિત્રો, આપ તમામને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ ચૂકવણું કરતા હોઈએ તો સૌ પ્રથમ આપણે જેને ચૂકવણું કરવાનું છે તેની ડિટેલ્સ આપણી પાસે હોવી ખૂબ જરૂરી છે. આ ડિટેલ્સ ખરાઈ કરી, ચોકસાઈ કરી, પાસબુકની કે ફોટોકોપી કે ચેકની કેન્સલ કોપી મેળવી પોતાની સાથે રાખવી અને ત્યારબાદ એન્ટ્રી કરવી વધુ હિતાવહ છે. ત્યારબાદ ડ્રોપબોક્સમાં દેખાયેલા મેનુમાંથી આપ વેન્ડર કે બેનિફિશિયરી તેમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અત્રે અહીંયા બેનિફિશિયરીનું નામ લખવાનું છે. ત્યારબાદ આ મેનુમાં રેડ કલરના સ્ટાર કરેલા તમામ ડિટેલ્સ મેન્ડેટરી ડિટેલ્સ છે, જેનું આપ તમામે ધ્યાન રાખવાનું રહેશે. આપની પાસે અવેલેબલ ફોટોકોપી, પાસબુકની કોપી કે ચેકની કેન્સલ ઝેરોક્ષમાંથી અત્રે જણાવ્યા પ્રમાણેનો બેંક એકાઉન્ટનો ડેટા, મોબાઈલ નંબર, પાન નંબર, આઈએફએસસી કોડ જેવી વિગતો એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ આ મેનુને સેવ કરવાનું રહેશે. મિત્રો, અહીંયા એક વસ્તુ ખૂબ ધ્યાન રાખવાની રહેશે કે ડીબીટી ટાઈપમાં આપણે હંમેશા નો રાખવાનું રહેશે. ત્યારબાદ આ તમામ વિગતો ભરાઈ ગયા બાદ એની ખરાઈ કરી આ વિગતો સેવ કરવાની રહેશે. આ તમામ વિગતો સેવ થયા બાદ આપને આ તમામ વિગતો આપના વર્કલિસ્ટની અંદર વ્યૂ સેવ્ડ બેનિફિશિયરીમાં અત્રે અહીંયા દેખાશે. મતલબ કે આપણે જે પણ બેનિફિશિયરી અથવા તો વેન્ડર અંદર એડ કર્યા છે તે તમામના વ્યૂ સેવ્ડ બેનિફિશિયરીના મેનુ સિલેક્ટ કરતા જેટલા વેન્ડર અંદર એડ કરે છે તે તમામનું લિસ્ટ અહીંયા દેખાશે. આ પ્રમાણે એડ કરતા વર્કલિસ્ટની અંદર આપણે અહીંયા જેટલા વેન્ડર એડ કર્યા છે તે દેખાશે. આપ અહીંયા જોઈ શકો છો તુલસી નીનામાં જે વેન્ડર આપે એડ કર્યું છે તે વેન્ડર અહીંયા આપણને દેખાય છે. આપે સેટિસ્ફેક્ટરી તમામ ખરાઈ કર્યા બાદ જે વેન્ડર આમાં બનાયા છે તે આગળ અહીંયા આપણે ફોરવર્ડ કરીશું, જેથી કરીને આ વેન્ડર ચેકરના આઈડીમાં રિફ્લેક્ટ થઈ શકે. જો આપે બનાયેલું વેન્ડર આપે ફોરવર્ડ મેકરના આઈડીમાંથી આપે ફોરવર્ડ નહીં કર્યું હોય તો આ વેન્ડર ચેકરના આઈડીમાંથી દેખાશે નહીં, જેથી ચેકર એને અપ્રૂવ કરી શકશે નહીં અને ચૂકવણાની કોઈ પણ પ્રોસેસ થઈ શકશે નહીં. જેથી કરીને કોઈ પણ વેન્ડર બનાવ્યા બાદ વર્કલિસ્ટની અંદરથી વ્યૂ સેવ્ડ બેનિફિશિયરી તેમાં આ વેન્ડર આવવું એ ખૂબ જરૂરી છે. વેન્ડર ત્યાં દેખાયા બાદ તેને ટિક માર્ક કરીને ફોરવર્ડ કરવાનું રહેશે. ફોરવર્ડ કર્યા બાદ આપ જોઈ શકો છો તે મુજબ આપને ચેકરના સ્ક્રીન પર ચેકરનું લોગિન કરવાનું રહેશે. ચેકરનું લોગિન કર્યા બાદ આપને આ પ્રમાણેની સ્ક્રીન દેખાશે, જેમાં આપણે વર્કલિસ્ટની અંદર જઈ વ્યૂ સેવ્ડ બેનિફિશિયરીમાં જવાનું રહેશે. જે પ્રમાણે આપણે જે વેન્ડર ત્યાં ફોરવર્ડ કર્યા હશે તે તમામ વેન્ડરો આપને અહીંયા એપ્રુવ કરવા માટે દેખાશે. જેટલા વેન્ડર આપણે વ્યૂ બેનિફિશિયરી જેટલા બનાયા હશે એ તમામ વેન્ડર આપને અહીંયા વ્યૂ સેવ્ડ બેનિફિશિયરીમાં દેખાશે. આ તમામ વેન્ડરો જો આપણે સાચા જણાતા હોય અથવા ચૂકવણા આ કરવાના હોય તો તમામ વેન્ડર ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરી આપણે અપ્રૂવ કરવાના રહેશે. આ હતી આપણી મેકર અને ચેકરની પ્રોસેસ કે જ્યારે પણ કોઈ પણ ચૂકવણું કરવાનું હોય ત્યારે મેકર કેવી રીતે બનાવવું, ચેકરના આઈડીમાંથી તેને અપ્રૂવ કેવી રીતે કરવું. જો આપણે અહીંયા કોઈ પણ ખોટું જણાતું હોય, અહીંયા ચકાસ એવું જણાતું હોય કે આઈએફએસસી કોડ કે બેંક એકાઉન્ટ નંબર ખોટો છે તો આપ એને અહીંયાથી ડિલીટ પણ કરી શકો છો, એડિટ પણ કરી શકો છો. આ હતી આપણી મેકર અને ચેકરની પ્રોસેસ. હવે આપણે શીખીશું આઈએફએમએસ મારફત બિલ કેવી રીતે દાખલ કરવું તે. મિત્રો, પ્રથમ આપણે મેકર અને ચેકરના આઈડીમાંથી બેનિફિશિયરી કેવી રીતે બનાવવા, તેને અપ્રૂવ કેવી રીતે કરવા તથા મેકર આઈડીમાંથી બેનિફિશિયરી કેવી રીતે ફોરવર્ડ કરવું અને ચેકર આઈડીમાંથી કેવી રીતે અપ્રૂવ કરવું તે પાર્ટ શીખ્યા. બેનિફિશિયરી બનાવ્યા બાદ હવે આપણું મૂળ કામ છે બિલ કેવી રીતે બનાવવું. જે માટે આપ જોઈ શકો છો તે મુજબ આ જે યુઆરએલ સેમ જ યુઆરએલ છે, જે મેકર આઈડી અને ચેકર આઈડીનો યુઆરએલ છે તે સેમ આઈડીમાંથી
મેકરના URL પર લોગિન થવાનું રહેશે. ત્યારબાદ આપને 4 મેનુ અત્રે દેખાશે, જેમાં આપ એડમિનમાંથી જેમ પ્રથમ બેનિફિશિયરી બનાવતી વખતે બેનિફિશિયરી રજિસ્ટ્રેશનમાં ગયા હતા તેવી સેમ વસ્તુ જ્યારે બિલ બનાવવું હોય તો બિલ રજિસ્ટ્રેશન કરવા માટે ક્લેમ જનરેશનમાં જવાનું અને ત્યારબાદ ક્લેમ રજિસ્ટ્રેશનમાં ગયા બાદ ત્યારબાદ આપને આ પ્રકારનું મેનુ દેખાશે. મિત્રો, આ મેનુ ખૂબ ગંભીરતાથી જોશો તથા તેના પોઈન્ટ્સ પણ નોટ આઉટ કરશો. આ મેનુમાં જેટલા પોઈન્ટ્સમાં મેન્ડેટરી રેડ કલરના સ્ટાર કલર છે તે તમામ મેન્ડેટરી ફિલ્ડ છે જે આપણે ફિલ કરવાની રહેશે. સૌથી પ્રથમ આપણે અહીંયા ક્લાસ ઓફ એક્સપેન્ડિચર, જેમાં આપણે હંમેશ માટે વોટેડ જ રાખવાનું રહેશે. અહીંયા કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનું રહેશે નહીં. ત્યારબાદ આપને અહીંયા 2 મેનુ દેખાશે, એક સ્ટેન્ડિંગ ચાર્જીસ અને ત્યારબાદ નીચે આવશે ડેવલપમેન્ટ ચાર્જીસ. આ પીપીટી સ્વરૂપે છે, જે રીતે આપને નીચે ડેવલપમેન્ટ ચાર્જીસ દેખી શકાતું નથી, પરંતુ આ પ્રેક્ટિકલી જ્યારે કરશો ત્યારે આપણને ડ્રોપબોક્સમાંથી સ્ટેન્ડિંગ ચાર્જીસની સાથે સાથે ડેવલપમેન્ટ ચાર્જીસ પણ દેખાશે. મિત્રો, અહીંયા સમજવા જેવી વસ્તુ એ છે કે જ્યારે આપણે રિકરિંગ એક્ટિવિટીનું પેમેન્ટ કરીએ ત્યારે આપણે તેને સ્ટેન્ડિંગ ચાર્જીસમાં લેવાનું હોય છે અને નોન રિકરિંગ એક્ટિવિટીનું પેમેન્ટ કરતા હોઈએ ત્યારે એને ડેવલપમેન્ટ ચાર્જીસમાં લેવાની હોય છે. જે 2 વસ્તુ ખાસ નોટ ડાઉન કરવી. ત્યારબાદ અહીંયા PM શ્રી બાય ડિફોલ્ટ સિલેક્ટ કરવું. મિત્રો, આ બજેટ હેડ કોડ આ ખૂબ જોવા જેવી બાબત છે. આપ જોઈ શકો છો કે અહીંયા 2202 પીપીટી સંદર્ભે બતાવી રહ્યું છે, પરંતુ જ્યારે આપ પ્રેક્ટિકલી આ વસ્તુ કરશો તો આપણને અહીંયા ઘણા બધા સદર દેખાશે, પરંતુ PMC કક્ષાએ કુલ 4 જ સદરનો આપણે ઉપયોગ કરવાનો છે. આપને અગાઉ VC માં સૂચના આપી હતી, ત્યારબાદ જિલ્લા કક્ષાએ ટ્રેનિંગમાં પણ આપણને સૂચના આપી હતી અથવા આપણને માહિતગાર કર્યા તે મુજબ આપણે કોઈ પણ બિલનું 60% અને 40% એટલે કે સેન્ટ્રલનો શેર અને સ્ટેટનો શેર એ પ્રમાણે જ પેમેન્ટ કરવાનું છે. જેથી જ્યારે આપ રિકરિંગ એક્ટિવિટી હેઠળ કોઈ પણ બિલ બનાવતો હોવ ત્યારે આપણે 2202 સિલેક્ટ કરવાનો રહેશે. 2202 ના સદર પછી આપ જોશો તો છેલ્લે S લખેલો છે, જે S એ દર્શાવે છે કે આ સ્ટેટનું પેમેન્ટ છે, મતલબ કે આ 40% હિસ્સાના પેમેન્ટનું બિલ બની રહ્યું છે. જ્યારે ડ્રોપબોક્સમાંથી આપ સેમ 2202 સિલેક્ટ કરશો અને અહીંયા છેલ્લે SC લખેલું હશે તો મતલબ કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટના 60% હિસ્સાનું પેમેન્ટ થઈ રહ્યું છે. ત્યારબાદ અહીંયા C4 અને જો 4202 તમે સદર કરો નોન રિકરિંગ એક્ટિવિટી માટે તો અહીંયા C6 આવશે અને અહીંયા 87 જે છે બાય ડિફોલ્ટ એ તમારે 87 જ લેવાનું છે, જે ચાહે 60%નું બિલ હોય તો પણ અથવા તો 40%નું બિલ હોય. જેમ કે કીધું, ક્લાસ ઓફ એક્સપેન્ડિચર અને મધર સેક્શન આ બંનેમાં તમારે 87 સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અમાઉન્ટના ખાનામાં અહીંયા આપણે 60%ની જે રકમ નક્કી થઈ, એટલે કે 100 રૂપિયાનું બિલ હોય તો આપણે અહીંયા 60 રૂપિયા લખવાના છે. તે મુજબ એડ કરી આપણે અહીંયા હેડ સિલેક્ટ કરવાનો છે. રિકરિંગ એક્ટિવિટી માટે આપણે 3135 મિત્રો ખાસ ધ્યાન રાખવું, 3135 બંને રોમાં આવે તેવું ધ્યાન રાખવાનું. 2 માંથી એકમાં પણ 3135 હોય તો તે યોગ્ય ગણાશે નહીં, જેથી બંને કોલમમાં 3135 આવે તે મુજબ 3135 હેડ સિલેક્ટ કરવો. ત્યારબાદ આપણે બજેટના કયા હેડે પેમેન્ટ કરી રહ્યા છો, જેમ આપને જણાવ્યું કે રિકરિંગ એક્ટિવિટી હોય તો આપણે 3135 સિલેક્ટ કરવો, પણ જો આપ NRનું બિલ બનાવતા હોય તો આપણે 6001 સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે હેડ ઓફ એક્સપેન્ડિચર કાઉન્ટ કરવાનું હોય છે કે આપ જે ખર્ચ કરી રહ્યા છો તે કયા એક્સપેન્ડિચર હેડના અનુસંધાને કરી રહ્યા છો. ત્યારબાદ આપણે એડ કરી એક્સપેન્ડિચર નો હેડ સિલેક્ટ કરી અને અહીંયા એડ ટુ ક્લેમ કરવાનું હોય છે. આ કર્યા બાદ આપણે એડ એમ્પ્લોય એટલે કે તમે જે પણ વેન્ડર બનાવ્યા હશે, મતલબ કે આપણે મેકરમાંથી જે વેન્ડર બનાવ્યા, ચેકરમાંથી જે અપ્રૂવ કર્યા, તો ચેકરમાંથી જે અપ્રૂવ વેન્ડર કર્યા હશે તેની જ યાદી અહીંયા દેખાશે. જો મેકરમાંથી બનાવેલા હશે પરંતુ ચેકરમાંથી અપ્રૂવ નહીં કરેલા હોય તેવા વેન્ડર અહીંયા દેખી શકાશે નહીં, જેથી મેકર અને ચેકર બંનેની પ્રોસેસ પૂરી કરવી અહીંયા ખૂબ જ જરૂરી છે. જેથી એડ એમ્પ્લોય કરી આપણે જે વેન્ડરને પેમેન્ટ કરવાનું હોય તેને ટીક માર્ક કરી, જો અહીંયા ઘણા બધા વેન્ડર જોઈ શકાય છે, તેને ટીક માર્ક કરી એડ ટુ ક્લેમ કરવાનું હોય છે. ત્યારબાદ અહીંયા ફરીથી રકમ લખવાની હોય 60%ની, અહીંયા પણ લખશો એટલે ઓટોમેટિક ટેબમાંથી અહીંયા રકમ આવી જશે. ત્યારબાદ અહીંયા બિલ સંદર્ભે આપનું જે પણ નેરેશન હોય તે લખી અહીંયા સેવ કરવાનું રહેશે. મિત્રો, આ હતી બિલ બનાવવાની આપણી પ્રક્રિયા. મેકર આઈડીમાંથી બિલ બનાવ્યા બાદ આપણે આ બિલને જેમ મેકરમાંથી આપણે બેનિફિશિયરી બનાવ્યા અને ચેકરમાંથી અપ્રૂવ કર્યા, સેમ એવી જ રીતે આપણે મેકરમાંથી બિલ બનાવ્યું હોય તો એને ચેકરમાંથી અપ્રૂવ પણ આપણે કરવું પડે. માટે આપણે ચેકર આઈડીમાં ફરીથી લોગિન કરવાનું, એમાં વર્કલિસ્ટમાં જઈને જેમ પેલામાં વ્યૂ સેવ્ડ બેનિફિશિયરી જોતા હતા તે જ મુજબ આમાં વ્યૂ સેવ્ડ ક્લેમ્સ જોવાના.
એ ક્લેમ ઉપર ટીક માર્ક કરી નીચે એકદમ નીચે ત્યાં અપ્રૂવ નું ઓપ્શન હોય છે, જે ઓપ્શન પર આપણે અપ્રૂવ ક્લિક કરી દેશો, જેથી આ બિલ આપનું ટ્રેઝરીમાં જતું રહેશે.